કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવો લેક્ચર લઈને ચેપ્ટર 2 જે બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક તમને આપવામાં આવી છે એનું કમ્પ્લીટ ડિટેલ સોલ્યુશન લઈને. બરાબર, આની પહેલા ઓલરેડી ચેપ્ટર 1 આપણે કરી લીધું છે. તો સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટર ફટાફટ. તો પહેલો પ્રશ્ન શું છે અહીંયા? વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના એકમ જેમ એકમ ધરાવતી ભૌતિક રાશિ, એટલે એકમ જેવો એકમ ધરાવતી ભૌતિક રાશિ. તો આપણને ખબર છે એમ કે ઈ બરાબર આપણે શું લખીએ છીએ માઇનસ ડેલ વી બાય ડેલ એલ. આને જ શું આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર એટલે કે સી આન્સર આવશે. બરાબર છે. ઓકે, ત્યારબાદ પૃથ્વીની સપાટીને ખાલી જગ્યા સ્થિતિમાને ગણવામાં આવે છે. હંમેશા ધ્યાન રાખજો, તમે આમને આમ પૃથ્વી પૂરા પગે ચાલશો જમીન પર એટલે કે પૃથ્વી પર ચાલશો તો આપણાને કોઈ એવો શોક કેવું લાગતું નથી. બરાબર, એટલે આપણે એને શું ગણીશું? શૂન્ય સ્થિતિમાન ગણીશું. ઓકે, તો અહીંયા ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ત્યારબાદ નિયમિત વિદ્યુત ભાર વિતરણ ધરાવતી ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય અને વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા થાય. બરાબર, તો તમે અહીંયા ધારો કે એક ગોળો આ રીતે લઈ લો અને એના પર તમે વિદ્યુત ભારનું સતત વિતરણ કર્યું છે. અરે ગોખવાની રીતે તો આ પ્રશ્ન બહુ ઈઝી છે. હું ખાલી તમને બેઝિક સમજાઈ રહ્યો છું અહીંયા કે શું આવશે. બરાબર, તો આ ધન સ્થિતિમાન છે. હવે જેમ તમને ખબર છે ચેપ્ટરમાં આપણે સાબિત કર્યું છે કે આની અંદર પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય? ઝીરો હોય. બરાબર, તો ઈ તો શું આવશે? એઝ ઇટ ઇઝ ઝીરો આવશે, કેમ કે ગોળાની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં, તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે વિદ્યુત સ્થિતિમાન શું આવે એ સમજી લો ખાલી. બરાબર, તો જોજો જરા સ્થિતિમાન. હવે ફિઝિક્સમાં વ્યાખ્યાયિત શું છે? સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી, સ્થિતિમાનનો ફેરફાર એટલે કે તફાવત વ્યાખ્યાયિત છે. બરાબર, તો ધારો કે આપણે આને પી બિંદુ કહી દઈએ, તો પી બિંદુનું સ્થિતિમાન શું આવે? વીપી બરાબર તો કે કે ક્યુ અપોન, ધારો કે આની ત્રિજ્યા છે કેપિટલ આર. બરાબર, તો વીપી બરાબર શું આવશે? કે ક્યુ બાય આર. અને ધારો કે અહીંયા કોઈ બી બિંદુ પોલા ગોળાની અંદર તમને જે બી જગ્યા ગમતી હોય ત્યાં આપણે એક બિંદુ લઈ લઈએ. ધારો કે આને આપણે લઈ લઈએ છીએ આર એસ લઈ લઈએ છીએ. ઓકે, તો એસ બિંદુનું સ્થિતિમાન શું આવશે? તો સ્વાભાવિક છે તો ઝીરો આવશે. બરાબર, પણ તમને એવું નથી પૂછ્યું, તમને આ બેની કમ્બાઈન વસ્તુ પૂછી છે એટલે કે સ્થિતિમાનનો તફાવત. ખાલી સર અહીંયા તફાવત તો લખ્યો નથી એટલે જ નથી લખતા. અહીંયા એક એવી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં આવી છે કે વિદ્યુત સ્થિતિમાન લખવામાં આવે એટલે સ્થિતિમાનનો તફાવત જ તમને પૂછે. તો આનો જવાબ શું આવશે? તો આ બેનો તફાવત લેશો તો જવાબ આવશે કે ક્યુ બાય આર, જે શું થઈ જશે? અચળ. કેમ અચળ થઈ ગયું? તો જો બહુ સરળ છે સમજવું, તમે અંદર કોઈ બી બિંદુ લેશો બહારની સાપેક્ષે લેવું પડશે. બરાબર, તો બહારના કોઈ પણ બિંદુની સાપેક્ષે સ્થિતિમાન લેશો એટલે તો કે ક્યુ બાય આર જ મળવાનું છે. તો અંદર જે બી બિંદુ લેશો તમે એ બી સી ડી ઈ એફ જી જે પણ બિંદુ લેશો એ હંમેશા તમને જવાબ આ જ મળશે કે ક્યુ બાય આર. બરાબર, તમને ભરોસો ના હોય તો એકવાર આની વ્યાખ્યા બી જોઈ લેજો. અનંત અંતરેથી આપેલ બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને આપણે શું કહીએ છીએ? તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો અનંત અંતર અને તે બિંદુ, અનંત અંતરનું સ્થિતિમાન આપણે શું લઈ લીધું? ઝીરો. જેમ કે માની લો અનંત છે તો આનું ઝીરો લીધું અને આપણે આ બિંદુએ લઈને આવ્યા, આ વાળા બિંદુએ, તો એનું સ્થિતિમાન આ થયું. તો હંમેશા ફિઝિક્સમાં ધ્યાન રાખજો, સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત હોય છે. ઓકે, તો આના પરથી આનો જવાબ શું આવશે? તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો થશે અને અચળ એટલે કે સમાન થશે વિદ્યુત સ્થિતિમાન. બરાબર, પછી જોજો ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે? ઓલવેઝ આ વસ્તુ યાદ રાખજો, ફેક્ટ બેઝ ડેટા છે. ધાતુઓ માટે આ કિંમત શું હોય છે? અનંત હોય છે. ઓકે, દેન 10 માઇક્રોફેરાડેના 10 કેપેસિટરો છે એટલે સરખા કેપેસિટર છે. તો કેપેસિટરોથી મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર શું? તો જો
મહત્તમ કેપેસિટર તમને સમાંતરમાં જોડશો પેરેલલમાં તો મળશે, અને એ થશે n ટાઈમ્સ c, કેમ કે બધા સરખા છે. અને લઘુત્તમ તમને શ્રેણીમાં મળશે એટલે સિરીઝ, અને એ થશે c ભાગ્યા n. તમને આ બેનો ભાગાકાર પૂછ્યો છે, તો cp બાય cs શું આવે? c ઉડી જશે, અહીંયા જવાબ આવશે n સ્ક્વેર. બરાબર. એક વખત જો તમને લખીને સમજાવું અહીંયા, તો અહીંયા છે nc ભાગ્યા c બાય n, તો છેદનો છેદ અંશમાં જશે એટલે આનો જવાબ આવશે n સ્ક્વેર. બરાબર. તો n કેટલો છે? કેટલા કેપેસિટર આપ્યા છે આપણને? અહીંયા 10 આપ્યા છે, તો 10 મૂકી દો અહીંયા, તો 10 નો વર્ગ શું થશે? 100. તો આન્સર આવશે 100/1. બરાબર. કોઈ પણ મોમેન્ટ પર તમને એવું લાગતું હોય કે હું બહુ સ્લો બોલી રહ્યો છું કે સ્લો ભણાઈ રહ્યો છું, તમે વિડીયો 1.5 પર સ્વિચ કરીને પણ જોઈ શકો છો. ઓકે. આ જ પ્રશ્નમાં બીજું શું પૂછી શકે તમને? ગુણોત્તરની જગ્યાએ ગુણાકાર પૂછી લે. બરાબર. તો ગુણાકાર માટે જવાબ શું થઈ જશે? 1/1, ત્યારે n ઉડી જશે. ઊંધું પણ પૂછી શકે, લઘુત્તમ થી મહત્તમ, તો જવાબ 1/100 થઈ જશે. ઓકે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી જોઈએ, વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે તે બિંદુ પાસે એકમ ખાલી જગ્યા વિદ્યુત ભારની ખાલી જગ્યા. બરાબર. તો એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, આ જે વ્યાખ્યા છે એ તમને યાદ હોવી જોઈએ. વ્યાખ્યા પરથી પૂછેલો પ્રશ્ન છે. કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે યાદ રાખજો, તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C છે. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દો અને તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી દો. તો જો નવું કેપેસિટન્સ 3C હોય તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય? તો પહેલા અહીંયા આ કેપેસિટરની બે પ્લેટ છે, વચ્ચે શું છે? હવા છે. તો આનું કેપેસિટન્સ ધારો કે, બરાબર, અહીંથી C હટાવી દઈએ, 0 હટાવી દઈએ. ઓકે. તો આ છે C = ε0a/d. હવે શું કહે છે કે આ બે પ્લેટ વચ્ચે તમે શું ભરી દો છો? ડાઇલેક્ટ્રિક. અને પ્લેટનું અંતર બી શું કરી દો છો? અડધું. બરાબર. તો ε0 તમને ખબર છે k ગણું થાય કેપેસિટન્સ, તો k ટાઈમ્સ ε0, અંતર શું કરી દીધું છે? અડધું, d/2. તો આ શું થઈ જશે? 2k. હવે આ તમને શું કહે છે કે જે નવું કેપેસિટન્સ છે, તો આ લખો છો તમે અહીંયા 3c. હવે જો અંતર અચળ હોત તો k ની કિંમત 3 આવી જાય. બરાબર. પણ એવું અહીંયા નથી આપ્યું, અંતર તમને અડધું કરીને આપ્યું છે. તો જો આ વસ્તુ અહીંયા હું લખું 3c બરાબર 2k, ε0a/d ને શું કહીશું આપણે? c. તો c ઉડી જશે, અહીંયા આ વાળો ને આ વાળો c ઉડી જશે. તો k બરાબર શું આવશે? 3/2. કે આ c ક્યાંથી આવ્યો? અહીંયાથી આવ્યો, આ સમીકરણમાંથી. તો k આવશે 3/2, એટલે કે 1.5. So B is the right answer. બરાબર છે. પછી જો શું છે? સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે. તો હવે આપણે હમણાં પાછળ જોયું કે ધાતુ માટે k શું છે? કેપિટલ K, ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K શું છે? અનંત છે. તો જો તમે ધાતુ મૂકો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, તો k ગણું કેપેસિટન્સ લખવા જશો તો જવાબ થઈ જશે ઇન્ફિનિટી. તો અહીંયા જવાબ આવશે અનંત. ઓકે. ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ સુવાહક માટે કહી શકાય કે, આ બી હમણાં જ જોયો આપણે પ્રશ્ન. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હશે? 0, અને સ્થિતિમાનનો તફાવત એટલે કે સ્થિતિમાન શું હશે? ≠0. બરાબર. ત્યારબાદ એક બિંદુવત વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનથી સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે 41, હવે જો આમાં એક તો ઓપ્શન નહીં આપ્યો, અને પૂછ્યું છે વિદ્યુત સ્થિતિમાન વાળા ગોળાનો વ્યાસ. તો હવે આને હું 41 વોલ્ટ લઈ લઉં છું.
બરાબર. પહેલી વસ્તુ અહીંયા કરેક્શન છે 41 વોલ્ટ આપણે આને લઈ લઈએ તો V નું સૂત્ર શું છે? V બરાબર KQ બાય R. આપણાને ત્રિજ્યા નહીં વ્યાસ પૂછ્યો છે તો R બરાબર શું થાય? D બાય 2 એટલે 2 ઉપર જતા રહે તો D બરાબર શું થશે? 2KQ બાય V. 2K 9 10 ની 9 કેપિટલ Q ઇલેક્ટ્રોન છે તો 1.6 10 ની -19 અને 41 વોલ્ટ તો 9 દુ 18 18 ગુણ્યા 1.6 કરશો તો 18 એક 18 ને 18 6 108 એટલે 28.8 આવશે અને ભાગ્યા 41 10 ની કેટલી -10 બરાબર. હવે આ તો કેલ્સીમાં કરવું પડશે 28.8 ભાગ્યા ભાગાકારમાં 41 તો 0.702 આવે છે. ઓકે, આનો જવાબ શું આવશે? 0.702 એંગસ્ટ્રોમ તો એનો વ્યાસ થશે. બરાબર. તો જે મને ડેટા આપ્યો છે એના પરથી આવો કંઈક જવાબ આવવો જોઈએ. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. કુલમ સ્ક્વેર. હવે આમાં બી એક કરેક્શન છે. આવો કોઈ એકમ છે નહીં તો અહીંયા શું હશે? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. આવું આ એકમ કોનો છે? તો આમાં તમને ખબર છે એમ એપ્સાઇલોન 0 નો એકમ આ થાય, એપ્સાઇલોન નો એકમ બી આ થાય અને વિદ્યુત સસેપ્ટિબિલિટી નો એકમ બી આ થાય. ઓકે, તો અહીંયા વિદ્યુત સસેપ્ટિબિલિટી છે, માધ્યમની પરમિટિવિટી એટલે એપ્સાઇલોન બી છે, શૂન્યાવકાશનો તે બી છે એટલે અહીંયા બે સાચા જવાબ થઈ જશે. ઓકે, આને કહેવાશે વિદ્યુત સસેપ્ટિબિલિટી. આનો પણ આ જ એકમ થશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો ભાઈ એપ્સાઇલોન આર ને કેપિટલ કે આ તો શું છે? એકમ રહિત છે કેમ કે બે પરમિટિવિટી નો ભાગાકાર છે. ઓકે, ત્યારબાદ કોઈ વસ્તુ પર હંમેશા, હા બીજી એક વસ્તુ તમને ધ્યાન રહી ગઈ. અહીંયા તમે પાછળ જશો અહીંયા તો નંબરમાં ગડબડ છે. 96 નંબર પ્રેઝન્ટ નથી. ઓકે, એટલે MCQ ઓલરેડી અહીંયા છે જ નહીં. કોઈ વસ્તુ પર વિદ્યુત ભાર હોય છતાં તેનું સ્થિતિમાન શૂન્ય હોઈ શકે તો જવાબ આવશે હા હંમેશા. જેમ કે આપણા પર બી વિદ્યુત ભાર છે, આપણે આપણું સ્થિતિમાન શું લઈએ છીએ? હંમેશા 0 લઈએ છીએ. બહુ બધા એક્ઝામ્પલ તમે લઈ શકો છો આમાં કે પદાર્થ પર વિદ્યુત ભાર હોય છતાં તેનું સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. આપણા પર ક્યાંથી વિદ્યુત ભાર છે? આપણો કુલ વિદ્યુત ભાર શું થાય? 0. જેટલા ધન છે એટલા જ ઋણ છે. બરાબર. તો હા હંમેશા આવું હોય, સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. પૃથ્વી પર બી અનંત વિદ્યુત ભાર છે, તેમ છતાં આપણે પૃથ્વીનું સ્થિતિમાન શું લઈએ છીએ? શૂન્ય. બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. સારો પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અને સ્તંભ સ્થિતિમાનિક પૃષ્ઠ વચ્ચેનો ખૂણો. હવે ઈ ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રાચલ અથવા તો પ્રચલન અને સમસ્થિતિમાનિક પૃષ્ઠ. તો સમસ્થિતિમાનિક પૃષ્ઠ તમે ધારો કે હું અહીંયા સમસ્થિતિમાનિક પૃષ્ઠ બનાવું. મિનિટ. આ રીતે મેં 3 પૃષ્ઠ લઈ લીધા. બરાબર. અને અહીંયા એક વિદ્યુત ભાર લઈ લો પ્લસ Q. તો આ જેટલા બી બિંદુઓ છે એ દરેકે બિંદુનું આ પ્લસ Q થી અંતર સરખું છે. બરાબર. આ દરેકનું તો આ દરેકનું સ્થિતિમાન શું હશે? સરખું હશે. એટલે આને શું કહેવાશે? આ પહેલા ગોળાને સમસ્થિતિમાનિક પૃષ્ઠ. પછી બીજા ગોળા માટે બી સેમ. આ બધા પર કેટલું હશે? સ્થિતિમાન સરખું હશે. જે પહેલા ગોળાથી ઓછું હશે. આને ધારો કે 1 કહું તો આને 2 કહીએ અને આને 3 કહીએ. તો એક પરના દરેક બિંદુનું સ્થિતિમાન સરખું, 2 પર બી સરખું, 3 પર બી સરખું. પણ પહેલાનું સ્થિતિમાન બીજા કરતા વધારે અને ત્રીજા કરતા બી વધારે. હવે તમને પૂછે છે શું અહીંયા કે
ઈ અને સમસ્થિતિમાનિક પૃષ્ઠ વચ્ચેનો ખૂણો. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમે દિશા લો તો આ રીતે બહાર જશે ધનમાંથી. તો દરેક જગ્યાએ કેટલો ખૂણો બનાવે છે સમસ્થિતિમાનિક પૃષ્ઠ સાથે 90 ડિગ્રી. તો આનો જવાબ શું આવશે? π/2. અને એટલે જ સમજો તમે આ સમસ્થિતિમાનિક પૃષ્ઠ પર કોઈ પણ એક બિંદુને, ધારો કે તમે આ વાળા પૃષ્ઠ પર, એક જ મિનિટ આપ થોડું ભૂસી દો, મેઇન પાર્ટ ભૂસાઈ ગયો, કાળજીપૂર્વક ભૂસી આને, બરાબર છે. તો અહીંયા તમે એક બિંદુ લીધું પહેલું અને એને બીજું બિંદુ, તો એક ધન વિદ્યુત ભારને તમે, બીજો એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તમારી પાસે, એને તમે 1 થી 2 લઈ જાઓ છો. હવે 1 ને 2 નું સ્થિતિમાન તો સરખું થાય છે, તો લઈ જઈએ છે 1 થી 2 ક્યુ ને ડેલ્ટા વી. તો અહીંયા થશે v1 માઇનસ v2 એટલે કે 0. આ વિદ્યુત બળ વડે થતું કાર્ય પૂછ્યું છે. આપણે કાર્ય કર્યું, સ્વાભાવિક છે આપણે 1 થી 2 લઈ ગયા, તો આપણે તો કાર્ય કર્યું, બટ આપણા કાર્યની અહીંયા વાત નથી કરી. સ્થિતિમાનના તફાવત વડે એટલે કે વિદ્યુત વડે થતું કાર્ય અહીંયા કેટલું છે એ પૂછ્યું છે. ક્લિયર? તો આ બે એક વસ્તુ છે જે તમે ધ્યાન રાખી શકો છો. ત્યારબાદ જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ખાલી જગ્યા હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરાબર? તો જો તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લો, ફટાફટ દોર દઈએ. ઓકે, આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? ધનથી ઋણ. બરાબર? હવે તમને શું કહે છે? જે દિશામાં અંતર સાથે, તો તમે અહીંથી ચાલુ કરો, ધારો કે આ ડાબી બાજુથી અહીંથી, તો જેમ જેમ આમ જમણી બાજુ જશો એમ એમ આ ઋણ વધારે આવે છે. તો અહીંયા સ્થિતિમાન જેમ જેમ અંતર વધે છે એમ એમ કેવું ઘટે છે? બહુ ઝડપથી ઘટે છે. તો અહીંયા શું આવશે? સ્થિતિમાનનો ઘટાડો વધારે ઝડપી હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય છે, આ રીતે આ બાજુ. બરાબર? ઓકે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત સ્થિતિમાન એટલે હું તો જનરલી યાદ નહીં રાખતો, જૂલ પર કુલમ લખી દઉં છું. બરાબર? ને આનું લખવા જઈએ તો m1 l2 t-3 a-1 આવો જવાબ આવશે. ઓકે. હવે એક બી ઓપ્શન નથી અહીંયા, બરાબર? જે એટલે મેં અહીંયા સાચો જવાબ લખી દીધો છે. ત્યારબાદ એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે, તો તંત્રની સ્થિતિ ઉર્જામાં કેવો ફેરફાર થશે? તો બે ઇલેક્ટ્રોન એટલે કે બે વિદ્યુત ભાર છે, તો એના માટે સૂત્ર થાય કે q1 q2 upon r, r² નહીં આવે, r આવશે. હવે અહીંયા બંને તમારે શું જોવાનું? આ પ્રશ્ન તમને બહુ બધી રીતે પૂછી શકે. બે ઇલેક્ટ્રોનની જગ્યાએ બે પ્રોટોન આપી દે, બે પ્રોટોનની જગ્યાએ પ્રોટોન ઇલેક્ટ્રોન આપી દે, તો કઈ રીતે સોલ્વ કરવાનું? તો બે ઇલેક્ટ્રોન છે અહીંયા, બંને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમને ખબર જ છે, -e -e. તો સૂત્રમાં માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો શું થશે? અહીંયા u ચલે છે 1/r. તો હવે તમારે જોવાનું અંતર વધે છે કે ઘટે છે. તો એકબીજા તરફ આવે એટલે અંતર એકબીજાનું ઘટે, તો પછી સ્થિતિ ઉર્જા અહીંયા વધશે. બે પ્રોટોન હોત તો બી આ જવાબ આવે, જો બે પ્રોટોન એકબીજાની નજીક આવે તો. પ્રોટોન ઇલેક્ટ્રોન હોત તો આ સૂત્રમાં શું આવી જાય? અહીંયા ઋણ. હવે ઋણ આવી જાય એટલે અંતર વધે તો સ્થિતિ ઉર્જા, અંતર ઘટે તો સ્થિતિ ઉર્જા વધવી જોઈએ, પણ અહીંયા માઇનસ આવતું હોવાથી ઋણમાં ઘટશે. ક્લિયર? એટલે જવાબ ઊંધો થઈ જશે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. ત્યારબાદ એક જ મિનિટ કઈ રહી નથી. ત્યારબાદ આનો જવાબ શું આવશે? વધે છે. ક્લિયર? સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેવો થશે? તો વધે છે. ઓકે. પછી જો પૃથ્વીને એક ધાતુનો ગોળો ગણી લેતા તેનું કેપેસિટન્સ કેટલું થાય? હવે આનું એક વખત સૂત્ર કઈ રીતે બને? તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર લખીએ છીએ ε0a/d. એની જગ્યાએ આપણે બે ગોળા વિચાર લો, આ બે ગોળા એકબીજાથી કંઈક અંતરે મૂક્યા છે, તો આ પણ શું કહેવાય? આને બી કેપેસિટન્સ જ કહેવાય, પ્લસ માઇનસ. બરાબર? તો એના માટે જ્યારે સૂત્ર સાબિત કરશો તો આ જ આવશે ε0a/d. તો ε0a તો ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr², અપોન અંતર અહીંયા ત્રિજ્યા જેટલું થશે, કેન્દ્રથી કેન્દ્ર અડાઈને રાખવાના અમને ઓલમોસ્ટ. તો શું જવાબ આવશે? c બરાબર
4πε0 r. આ સૂત્ર યાદ ધારો કે યાદ નથી રાખવું તમારે તો r ભાગ્યા છેદના છેદમાં તમે આવું લખી શકો. આને તો શું કહો છો તમે? કે કુલંબિક અચળાંક. તો બે માંથી કોઈ બી એક સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો અત્યારે તમને શું પૂછ્યું છે? સી જ પૂછ્યું છે, કેટલું થાય? તો સી બરાબર r/k. પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી 6.4 10⁶ મીટર. કઈ રીતે લાય? 6400 કિલોમીટર છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર એટલે 10⁻³ બરાબર. અને પછી 6.4 કરશો એટલે 10⁶ થશે. અને અહીંયા આવશે 9 10⁹. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? ભાગ કેટલા વડે ચાલશે? તો 0 પોઈન્ટ સમથિંગ આવશે. અને ઓપ્શન જોઉં તો 7 આવવો જોઈએ બરાબર. તો 0.7 9 ઉપર જાય તો -9 9 માંથી 6 જાય તો -3 એટલે 700 માઇક્રોફેરાડે આવે. તેમ છતાં આપણે વેરીફાઈ કરી લઈએ છીએ. 6.4 ભાગ્યા 9 0.711. અહીંયા શું છે? 0.71111 માઇનસ 9 માંથી 6 ગઈ તો 3. તો 711 1 2 ને 3 ઘાત હું ક્યાં ગયો? જમણી બાજુ. તો ઘટશે. કેટલી ઘટશે? આટલી થશે. તો 711 માઇક્રોફેરાડે જવાબ આવે. હવે ઓપ્શન નથી એટલે આને રાઉન્ડ ઓફમાં આપણે 700 માઇક્રોફેરાડે કીધું છે. તો ઓપ્શન સી જવાબ આવશે. ઓકે, તો સૂત્રમાં ધ્યાન રાખજો. પછી કેપિટલ આર ત્રિજ્યાના વાહક ગોળાને 20 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન સુધી ચાર્જ કરેલો છે. હવે અહીંયા એક કરેક્શન છે. આર લેસ ધેન આર નહીં આવે બરાબર. અહીંયા જો હું તમને કરેક્શન કહું તો અહીંયા આવશે સ્મોલ આર ગ્રેટર ધેન આર. કેમ કે વિદ્યુત ક્ષેત્ર તો ગોળાની અંદર 0 થઈ જાય. ઓપ્શનમાં 0 છે નહીં એટલે અહીંયા ભૂલ આ થઈ છે. સારું, હવે આ પ્રશ્નને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. આ પહેલો ભાગ સમજવા માટે. તો વી બરાબર સૂત્ર શું છે? કે ધારો કે વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ અપોન આર. ક્લિયર? તો અહીંયા ઓપ્શન જોઉં તો ઓપ્શન મને વી ના સ્વરૂપમાં આપ્યા છે. ઓકે, તો વાંધો નહીં. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? ઈ બરાબર kq/r². એમાંય વાંધો નહીં. ઈ અને વી વચ્ચે શું સંબંધ છે? તો વી બરાબર, અચ્છા અહીંયા તો એ ડાયરેક્ટ સંબંધ આવે ને, કેમ કે પોલા ગોળાની વાત થઈ છે. ઓકે, તો હવે આપણે અહીંયા શું કરીએ? મગજ વાપરી કે kq ની જગ્યાએ તમે આવું લખી શકો v ઇન્ટુ કેપિટલ આર. કેમ કે ઓપ્શનમાં r² છે. અચ્છા, બીજી એક માઇનર ભૂલ જે મારી થઈ અહીંયા, શું આવશે? સ્મોલ r² આવશે. કેમ કે r ગ્રેટર ધેન કેપિટલ આર માટે પૂછ્યું છે. કેપિટલ આર ત્રિજ્યા છે બરાબર. તો અહીંયા kq ની જગ્યાએ તમે શું લખી શકો? v કેપિટલ આર. તો ઈ બરાબર આવો કંઈક જવાબ આવે, v કેપિટલ આર અપોન સ્મોલ r². ઓકે, પછી જોજો અહીંયા તમે v બરાબર ed વાળું સૂત્ર ના વાપરી શકો, સ્થિતિમાન પ્રાચલ વાળું. ધ્યાન રાખજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર નથી આપ્યું તો તમે વસ્તુ અહીંયા નહીં વાપરી શકો. પછી જો સમાન રીતે ધ્રુવીભૂત થયેલ ડાઇલેક્ટ્રિકને પ્રેરિત વિદ્યુતભારની ઘનતા કઈ હોય? તો અહીંયા આન્સર આવશે પૃષ્ઠ ઘનતા હશે બરાબર. તમે જો આ વિચારો, થિયરિટિકલ ક્વેશ્ચન છે. અહીંયા ડાયપોલ મૂકેલી છે બધી બરાબર. હું આટલું જ દોરું છું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ધનથી ઋણ. તો અહીંયા તમે જો આનો ઋણ આમ જાય ડાયપોલ નો, ધન આમ આવે બરાબર. ઋણ આમ જાય ધન આમ આવે, ઋણ આમ જાય ધન આમ આવે. તો આ સેમ આ વસ્તુ નીચે બધી રિપીટ કરો તો આ વિદ્યુતભારની સમતલ છે એટલે પૃષ્ઠ છે. પૃષ્ઠ પર ધન વિદ્યુતભાર છે એટલે અહીંયા કઈ ઘનતા આવશે? પ્લસ ઓર માઇનસ સિગ્મા. ઓકે,
ધેન વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ. હવે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, ધારો હવે આ પ્રશ્ન ઓલરેડી ટેક્સ્ટબુકમાં થી નીકળી ગયો છે, એવું કે ક્વેશ્ચન મેન્શન નથી કરેલું, તેમ છતાંય જો આપણે આનો એકમ બનાવો તો કઈ રીતે બનાવાય? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, રેખા એટલે લંબાઈ લઈ લો, સંકલન કીધું છે એટલે આવું કંઈક થાય. હવે ઈ અને ડીએલ, તો આ તો તમને ખબર જ છે કે વી આપે, ઓકે, ઈ બરાબર ડીવી બાય ડીએલ આપણે લખીએ છીએ, તો આ તો શું થયું? વોલ્ટ. વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. ઓકે, તો આ રીતે કંઈક તમે પ્રશ્ન સોલ્વ કરી શકતા હતા, ઇવન તો તમને નથી ખબર, બટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આટલી હોવી જોઈએ. પછી ગોળીય કેપેસિટરના કેપેસિટરનું મૂલ્ય આટલું છે તો વ્યાસ, તો આપણે અહીંયા સૂત્ર વાપરીશું r બાય સ્મોલ કે વ્યાસ ભાગ્યા 2, એટલે ત્રિજ્યાની જગ્યાએ d બાય 2, તો d થશે 2kc, 9 10 d 9 ને c 1 માઇક્રો. તો કેટલો જવાબ આવશે અહીંયા? 9 દુ 18, 9 માંથી 6 જાય તો 3, તો આવો તો ઓપ્શન નથી. 1.8 10 ની 4 મીટર, ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, પછી જો શું થશે? 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતો એક કેપેસિટર 200 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે, તો તેની બે પ્લેટ વચ્ચે તેની બે પ્લેટોને એક વાહક તારથી જોડતા કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? તો આ તો બહુ ઈઝી પ્રશ્ન છે. હાફ સીવી સ્ક્વેર. સી કેટલા છે? 2, અને વી 2 10 ની 2 લઈ લો, 200 એટલે તો બગો બગો ગયો 4 10 ની 4, તો 4 10 ની -2 જૂલ, ધેટ ઇઝ ઓપ્શન સી જવાબ આવશે. ઓકે, એના પછી જોજો શું છે? 2 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડેના કેપેસિટરોને શ્રેણીમાં જોડી તે તંત્રની બહારની પ્લેટોને 500 વોલ્ટ લાગુ પાડવામાં આવે છે. દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો? હવે વાત સમજો, શ્રેણી જોડાણમાં શું સરખું હોય? શ્રેણી જોડાણમાં Q એટલે કે વિદ્યુત ભાર શું હોય? સમાન. ઓકે, તો Q બરાબર શું થાય? VC ઇક્વિવેલન્ટ, ટોટલ વિદ્યુત ભાર જે હશે એ જ આ બે પ્લેટ પર બી હશે. હવે C ઇક્વિવેલન્ટ એટલે બે કેપેસિટરનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. તો શ્રેણીનું સૂત્ર તમને ખબર છે, 4 ગુણ્યા 6 ભાગ્યા 4 વત્તા 6, 24 ભાગ્યા 10 માઇક્રો, તો 2.4 માઇક્રોફેરાડે. કેટલા વોલ્ટેજ આપ્યા? 500 ગુણ્યા 2.4 માઇક્રો. ઓકે, તો 25 ગુણ્યા 5 આવડે તમને, તો 24 ગુણ્યા 5 કેટલા થશે? તો સ્વાભાવિક એક 0 ધારો કે આને આપી દો તો આ 24 થઈ ગયા, તો 24 ગુણ્યા 5 કેટલા થશે? 120, બરાબર. હવે એના પરથી બી આઈડિયા આવી જાય કે ઓપ્શન એ જ જવાબ છે, તેમ છતાંય 120 લખ્યા અને હજી એક 0 એડ કરી દો, માઇક્રો. તો 1.2 10 ની -3 કુલમ આન્સર આવશે. ત્યારબાદ એક સારો પ્રશ્ન છે, 600 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય તો તેનું સ્થિતિમાન 10 વોલ્ટ વધારવા માટે કેટલો સમય લાગશે? હવે આ વસ્તુ સમજો, ડેટા શું આપ્યો છે પહેલા ખાલી એ લખીએ, એના પછી તમને સમજાવું કે કઈ રીતે પ્રશ્ન થશે. તો અહીંયા આવશે 600 માઇક્રોફેરાડ. હવે એકમ જો આ શું છે? કુલમ પ્રતિ સેકન્ડ, એટલે તમને અહીંયા શું આપ્યું? dq બાય dt, 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ. આનો મતલબ શું થાય એ સમજો. એક સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર વધે છે? ચાર્જિંગનો દર આપ્યો છે ને, સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવે છે,
એટલે કેપેસિટરની પ્લેટ પર, ધારો કે આ પ્લેટ લઈએ આપણે અહીંયા, તો આ પ્લેટ પર વિદ્યુતભાર કયા દરથી વધે છે? યસ, dq/dt ના દરથી વધે છે. તો દર સેકન્ડે કેટલો આવશે? 50 માઇક્રોકુલમ. હવે પૂછે છે શું? આપણે પૂછે છે એવું, તો તેનું સ્થિતિમાન તમારે 10 વોલ્ટ વધારવું હોય તો કેટલો સમય લાગે? તો આપણે ઊંધું વિચારીએ કે 10 વોલ્ટનું સ્થિતિમાન હોય, આ 10 કેટલા, આ વોલ્ટેજ કેટલા? 10. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હોય? બરાબર, અને માઇક્રોમાં જ રાખીશું. 6000 માઇક્રો કુલમ. ઓકે, એટલે કે જ્યારે તમે 10 વોલ્ટ અહીંયા બનાવી દીધા તો અહીંયા ટોટલ વિદ્યુતભાર કેટલો હતો? 6000 માઇક્રો કુલમ. હવે આ પ્રશ્ન ઈઝી થઈ ગયો. 50 માઇક્રો કુલમ તમારે જો મૂકવા છે તો તમને 1 સેકન્ડ લાગે છે. તો 6000 માઇક્રો કુલમ તમારે મૂકવા હોય તો કેટલો સમય લાગે? તો સમય થશે 6000 ભાગ્યા 50. માઇક્રો માઇક્રો ગયા, 0 0 ગયા, 120 સેકન્ડ આ જવાબ આવશે. ઓકે, એક જ મિનિટ, અહીંયા સેકન્ડ. સી ઇઝ ધ રાઈટ આન્સર. તો એક સારો પ્રશ્ન છે. બરાબર, તમે કેટલો સરળતા પ્રશ્ન સારી રીતે સમજી શકો છો એના પર છે આ બધી વસ્તુ. ત્યારબાદ કોઈ ધન વિદ્યુતભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઊંચા સ્થિતિમાનના બિંદુએ લઈ જવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? ઓલવેઝ યાદ રાખવું, નીચું સ્થિતિમાન એટલે ઋણ અને ઊંચું સ્થિતિમાન એટલે ધન. તો આ એ છે અને આ બી છે. તમારી પાસે એક ધન વિદ્યુતભાર છે, આને તમે ક્યાં લઈ જાઓ છો? અહીંયા આ બાજુ ધન તરફ. તો આ ધન અને ઋણ વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષી બળ. તો સ્વાભાવિક છે, તમે જો આને બી તરફ લઈ જાઓ અને અહીંયા સુધી લઈ આવ્યા અને અહીંથી તમે એને છોડી દો તો આ સીધો દોડતો દોડતો ક્યાં જશે? એ પર. ઓકે, તો આવું તમે વિચારો, પૃથ્વીમાં બી આપણે એવું જ કરીએ છીએ. કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જઈએ અને ત્યાંથી છોડ દે તો સીધો ક્યાં આવશે? નીચે. તો h ઊંચાઈએ પૃથ્વીની સ્થિતિ ઉર્જા, પદાર્થની સ્થિતિ ઉર્જા વધી કહેવાય. તો અહીંયા વિદ્યુતભારની પણ શું આવશે? વધે છે. ક્લિયર? ધારો કે અહીંયા ધનની જગ્યાએ ઋણ વિદ્યુતભાર હોત, બરાબર, આ જ પ્રશ્નમાં શું કરી દે? આ પહેલો પ્રશ્ન થયો. આ જ પ્રશ્નમાં તમને આવું આપી દે, એ બી માઇનસ પ્લસ. ઓકે, અને માઇનસ વિદ્યુતભાર છે, માઇનસ ક્યુ છે. આને તમે આમ લઈ જાઓ છો તો ઋણ ઋણ વચ્ચે અપાકર્ષી બળ લાગે, ઋણ ધન. એટલે આમાં તમે આને છોડ દેશો સીધો બી પર જશે. બરાબર, તો અહીંયા એની સ્થિતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. બરાબર છે. હવે બી પર એની સ્થિતિ ઉર્જા ઘટી જશે. આ એનું કમ્ફર્ટ ઝોનમાં પહોંચી ગયો. પ્લસ માઇનસ કેવું બળ લાગે છે? આકર્ષી બળ. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. ઋણ આવી જશે તો જવાબ બદલાઈ જશે. ત્યારબાદ આ બી એક સારો પ્રશ્ન છે. નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પરિપથમાં ડી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આપણે સૌથી પહેલા અહીંયા શું કરીએ? આ જે ડી બિંદુ છે એનું સ્થિતિમાન, એટલે એનું સ્થિતિમાન આ વાળું વીડી લઈ લઈએ. ઓકે, એટલે આ V1 અને V2. તો આ સૌથી પહેલા તમે જુઓ કેપેસિટર કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. બરાબર, શ્રેણી જોડાણમાં શું સરખું હોય? તો સર વિદ્યુતભાર સરખો હોય. તો Q1 બરાબર Q2 તો થાય. આને આપણે 1 કહી દઈએ અને આને આપણે 2 કહી દઈએ. હવે વિદ્યુતભારનું કેપેસિટન્સ માટે સૂત્ર શું છે? VC. બરાબર, અહીંયા બે વખત આવશે, Q બરાબર VC. હવે એ જે સૂત્ર તમે લખો છો VC, એમાં V ખરેખર શું છે? સ્થિતિમાનનો તફાવત. તો પહેલો કેપેસિટર છે એનું સ્થિતિમાનનો તફાવત શું થાય? તો V1 એટલે હાઈ માઇનસ લો, એનું લો શું થશે? VD. બરાબર, આને જો હું અહીંયા દોરીને તમને એકવાર સમજાવું, તો આ એ છે, આ ડી છે અને આ બી છે. તો આના છેડે સ્થિતિમાન કેટલું થાય? આને આપણે ડેલ્ટા V1 કહીએ છીએ અને અહીંયા થશે ડેલ્ટા V2.
જનરલી જો ટેક્સ્ટ બુકમાં આપણે લખવાની વી ની આદત હોય એટલે તમને અહીંયા એવું થતું હશે કે સર આ કઈ રીતે આવ્યું, આ સ્થિતિમાનનો તફાવત છે. ઓલવેઝ અહીંયા સ્થિતિમાનનો તફાવત જ હોય. તો સ્થિતિમાનનો તફાવત એટલે યાદ રાખવાનું હાઈ માઇનસ લો પોટેન્શિયલ થાય. તો આ હાઈ છે કેમ કે અહીંથી આમ જશે, જે બી વહન થશે આ બાજુ એ થી બી, તો આ એ હાઈ થાય અને ડી શું થાય, લો. તો હાઈ માઇનસ લો. એ જ રીતે ડેલ્ટા V2 માટે શું થાય, તો જો આમ જતો હોય પ્રવાહ તો આ ડી શું થશે, હાઈ, અને આ થશે લો. હાઈ લો એટલે ઉચ્ચથી નિમ્ન સ્થિતિમાન તરફ જાય. હાઈ ટુ લો, ઉચ્ચથી નિમ્ન સ્થિતિમાન તરફ. તો એ થી ડી અને ડી થી બી આ રીતે જશે વિદ્યુત ભાર. ઓકે, તો થશે આટલું. હવે અહીંયા જો હું વીડી શોધવા માંગુ તો મારે C1 ને ગુણવો પડે. તો V1 C1 માઇનસ VD C1 બરાબર VD C2 માઇનસ VB C2. ઓકે, આપણે 1 ને 2 લખ્યું છે, અહીંયા 1 લખ્યું છે, તો આ સેજ કરેક્ટ કરી દો. શું આવશે અહીંયા, V2. ઓકે, અહીંયા બી શું આવશે, V2. તો જો વીડી વાળી બે જે પદ છે એને જોડે રાખવા, આ માઇનસ વીડી આમ જશે તો પ્લસ થઈ જશે, અને માઇનસ V2 C2 ડાબી બાજુ જશે તો એ પ્લસ થઈ જશે. તો જોજો અહીંયા શું થશે, V1 C1 પ્લસ V2 C2 બરાબર VD C1 પ્લસ VD C2. તો VD કોમન લઈ લો જમણી બાજુવાળા પદમાંથી, તો શું થાય, V1 C1 પ્લસ V2 C2 ભાગ્યા C1 પ્લસ C2. હવે જો આ તમને યાદ રહેતું હોય તો તમે યાદ રાખી શકો છો મારા મત પ્રમાણે. તો કેમ કે તમને ધારો કે આવો પ્રશ્ન ના પૂછે, અહીંયા કિંમતો લખીને આપી દે કે પહેલું કેપેસિટર આટલા ફેરાડેનું છે અને બીજું આટલા માઇક્રો ફેરાડેનું છે, અને વોલ્ટેજ આ રીતે લખીને આપણે 100 છે અને પેલી બાજુ 0 છે, બરાબર. તો તમે ડાયરેક્ટલી આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે એકચ્યુઅલી એ જોઈએ. તો આન્સર આવશે V1 C1 V2 C2 ભાગ્યા C1 C2 બી. બરાબર, આગળ વધીએ. જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે, બરાબર. તો સારો પ્રશ્ન છે. અહીંયા દરેક કેપેસિટરની પૂછી છે, કુલ નથી પૂછી. તો જો પહેલા ખાલી એક કેપેસિટર હતું, પ્લસ માઇનસ થોડા અક્ષર રહેશે આપણે આવા. તો UI છે U બરાબર હાફ C1V². હવે કેપેસિટર સરખા છે એટલે C1 બરાબર C લખી દો, તો આ થાય હાફ CV². આ પહેલી પરિસ્થિતિ થઈ. આ બીજીમાં શું કહે છે, બેટરી હટાવીને જે ચાર્જ કેપેસિટર છે, બરાબર, અહીંયા બીજું એક વિદ્યુત ભાર રહિત અનચાર્જ કેપેસિટર મૂકવામાં આવે છે. તો સ્વાભાવિક છે આ કેપેસિટર આને શું કરવું જોઈએ, ચાર્જ. હવે જો આ બે જોડ્યા છે કયા જોડાણમાં, સમાંતરમાં. તો સમાંતરમાં બંનેના વોલ્ટેજ શું આવશે, સરખા. તો V1 અને V2 ના વોલ્ટેજ હશે સરખા. ધારો કે V' છે જે આપણે શોધવાનું કીધું છે, બરાબર. એટલે મીન્સ એ શોધશો એટલે તમને સ્થિતિ ઉર્જા મળશે. હવે જનરલી સ્ટુડન્ટ્સને અહીંયા કન્ફ્યુઝન શું હોય કે આ એને કેટલું ચાર્જ કરે એટલે વિદ્યુત ભાર શું થાય, અથવા તો સ્થિતિમાન શું થાય, બરાબર. તો જો આપણે અહીંયા એવું વિચારો કે આ સી બંને કેપેસિટર સરખા છે, એટલે આ તમે છો ને તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, અને તમે પીઝા લાયા, તો પીઝાની વહેંચણી બંને વચ્ચે કેવી કરશો તમે, અડધી અડધી, કેમ કે આ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર. તો અહીંયા વોલ્ટેજની વહેંચણી કેવી થશે, યસ એક્ઝેક્ટલી અડધી અડધી થશે, બરાબર. તો V' બરાબર શું થશે, આ ઓરિજિનલ વોલ્ટેજ ધારો કે V લઈ લો, તો V એટલે પીઝા હતો એ અડધા અડધા ભાગે વેચાઈ જશે, એટલે આ 50 આ 50, એ રીતે ટોટલ 100 છે તો આ 50-50 થશે. હવે આને ગાણિતિક રીતે કઈ રીતે સાબિત કરાય એ જો. તો ધારો કે અહીંયા તંત્રનો વિદ્યુત ભાર છે QI અને અહીંયા તંત્રનો વિદ્યુત ભાર છે QF. તો અહીંયા શું થશે, વિદ્યુત ભારનું સંરક્ષણ. તો QI બરાબર શું થાય,
QF. તો પ્રારંભમાં કેટલો વિદ્યુત ભાર હતો? તો VC. તો VC અને અંતિમમાં બે વિદ્યુત ભાર છે, આના પર બી છે અને આ બીજા પર બી જશે. તો VC1 પ્લસ VC2 આવું થાય. વોલ્ટેજ સરખા છે એટલે. તો V ડેશ શું થાય? VC1 upon C1 પ્લસ C2. હવે C તો સરખા છે બધા, બરાબર. C1 બરાબર C2 બરાબર C લખાય. તો આ VC અને આ 2C. શું આવે જવાબ? જો V/2. હવે મેન તમને અહીંયા પ્રશ્નમાં પૂછે છે શું? ટેક્સ્ટબુકમાં તમને કુલ ઉર્જા પૂછી છે, અહીંયા એક કેપેસિટરની ઉર્જા પૂછી છે. તો જો આને U1 લખું, બરાબર, અહીંયા હું શું લખું? U1. તો હાફ C1 V સ્ક્વેર, C1 C V ડેશ એટલે V/2. તો હાફ CV સ્ક્વેર બાય 4. હાફ CV સ્ક્વેર ને U કહો છો તમે, તો જવાબ આવશે U/4. બરાબર. તો અહીંયા આન્સર આવશે A. હવે અહીંયા જો કુલ ઉર્જા પૂછી હોત, બરાબર, આ તમે એક વખત આખું જોઈ લીધું. અહીંયા જો તમને કુલ ઉર્જા પૂછી હોત તો જવાબ શું આવત? હવે બીજાની પણ કેટલી થશે? આટલી જ થશે, U/4. તો U/4 પ્લસ U/4 શું થાય? U/2. એટલે જો આ જ પ્રશ્નમાં કુલ ઉર્જા પૂછે તો આ જનરલી હું યાદ જ રાખું છું. કેટલી થશે કુલ ઉર્જા? ફાઇનલ પ્રારંભિકની અડધી થઈ જશે. ક્લિયર? ઓકે. કઈ રીતે? તો હાફ C1 V ડેશ સ્ક્વેર પ્લસ હાફ C2 V ડેશ સ્ક્વેર. અહીંયા પ્લસ શું લખશું? હાફ C2 V ડેશ સ્ક્વેર. તમે લખજો, બરાબર, નોટ પેન લઈને બેઠા હો તો. હાફ C2 V ડેશ સ્ક્વેર. C સરખા છે એટલે અડધો ને અડધો અહીંયા શું થઈ જશે? આખો, એટલે CV ડેશ સ્ક્વેર મળે. અને V ડેશ ની કિંમત લખશો એટલે ફાઇનલ આન્સર શું આવશે? U/2. બરાબર. ચલો એ બી શું યાદ રાખશો તમે લખીને બતાવી દો. UF બરાબર હાફ C1 V ડેશ સ્ક્વેર પ્લસ હાફ C2 V ડેશ સ્ક્વેર. C1 C2 સરખા છે, વોલ્ટેજ બી સરખા છે, તો આ શું થઈ જશે? CV ડેશ સ્ક્વેર. V ડેશ ની જગ્યાએ શું લખશો તમે અહીંયા? V/2. તો એનો સ્ક્વેર શું થાય? V સ્ક્વેર બાય 4. તો આને શું લખાય? હાફ CV સ્ક્વેર બાય 2 લખાય. એટલે શું થઈ જશે? આવું લખાશે, હાફ CV સ્ક્વેર, જગ્યાનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે, 2 2 4. તો થઈ ગયું U, આને U કહેશો, U/2. કુલ ઉર્જા પૂછે તો આ જે સેક્શન છે એ કુલ ઉર્જા માટે છે. બગાડી દીધું. આટલો સેક્શન તો યાદ જ રાખવાનું છે આપણે છેલ્લે તો, કેમ કે તમને લગભગ આ જ પૂછે. જો કેપેસિટર સરખા હોય એટલે આ જ વસ્તુ થાય, તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે, આ વોલ્ટેજ અડધો થયો. પછી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં પ્રારંભમાં શું ભરી હોય? હવા. અને ત્યારબાદ ડાઇલેક્ટ્રિક ભર્યો હોય તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થાય અને કેપેસિટન્સ K ગણું થાય. તો કયો ઓપ્શન છે? વિદ્યુત ક્ષેત્ર ડી ઓપ્શન છે. બરાબર. આના બીજા બધા સ્પેશિયલ કેસીસ બી તમે યાદ રાખી શકો છો. બળ K માં ભાગનું થાય, સ્થિતિ ઉર્જા K માં ભાગની થાય, વિદ્યુત ભાર અચળ થાય. આ બધી વસ્તુ યાદ રાખી શકો છો. ઓકે. વિદ્યુત સ્થિતિમાન બી શું થશે? K માં ભાગનું થશે. તો બધું K માં ભાગનું થાય, ફક્ત કેપેસિટન્સ K ગણું થાય, વિદ્યુત ભાર શું હશે? અચળ. ઓકે. ત્યારબાદ 12 પિકોફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો ઉર્જા કેટલી? વેરી ઇઝી ક્વેશ્ચન. હાફ CV સ્ક્વેર. C કેટલા છે? 12. પીકો એટલે 10⁻12. વોલ્ટેજ 50 નો વર્ગ શું થાય? 2500. 12/2 શું થાય? 6. 25 × 6 શું થાય? 150. અને આ બે 0 આપી દઈએ, 10⁻12. તો 3 ને 4 સેટ કરી અહીંયા 1.5 10⁻8 જૂલ. 15 આપ્યો છે તો 15 10⁻9 જૂલ.
ઓકે, ત્યારબાદ પતવા જ આવ્યું છે ચેપ્ટર. નીચેનામાંથી કયો એકમ ફેરાડે દર્શાવે છે? તો સી બરાબર ક્યુ બાય વી. ક્યુ નો એકમ કુલમ અને આનો વોલ્ટ, કુલમ પર વોલ્ટ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. પછી જો આર ત્રિજ્યા અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ધરાવતા વાહક ગોળાની સપાટી પર વી સ્થિતિમાન અને ઈ વિદ્યુત ક્ષેત્ર છે. તો જો ખાલી આટલું હું સમજાવું તમને. તો પોલો ગોળો આવ્યો ફરીથી. તો પોલા ગોળા માટે આ પહેલી પરિસ્થિતિ લખું. ઈ શું થાય? સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 સ્મોલ આર સ્ક્વેર. ગાઉસનો નિયમ જે છે. હવે અહીંયા તમને શું કહે છે? સ્મોલ આર બરાબર શું લઈ લો? કેપિટલ આર. કેમ? સપાટી પર કીધું છે. તો સ્મોલ આર બરાબર કેપિટલ આર લઈ લઉં તો જવાબ શું આવશે? સિગ્મા બાય એપ્સાઇલોન 0. તો આ છે પોલા ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બરાબર, આ અને વિદ્યુત સ્થિતિમાન બી અહીંયા લખવું પડે. તો વી એનું આપણે સૂત્ર બનાવ્યું નથી, જો તો બનાવવું પડશે અહીંયા. તો કે ક્યુ બાય આર. ક્યુ ની જગ્યાએ શું આવશે? સિગ્મા એ. એની જગ્યાએ શું આવે? 4 પાઈ આર સ્ક્વેર. હવે કે ની જગ્યાએ અહીંયા હું લખીશ સૂત્ર 4 પાઈ એપ્સાઇલોન 0 સિગ્મા 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર. તો 4 પાઈ ઉડી ગયા. સિગ્મા સ્મોલ આર બાય એપ્સાઇલોન 0. આ શેના માટે સૂત્ર આવ્યું? સ્થિતિમાન, પોલા ગોળાના સ્થિતિમાનનું સૂત્ર. આ પહેલું અને આ બીજું. તો સ્મોલ આર શું લેવાના કીધા છે અહીંયા બી? કેપિટલ આર. તો સિગ્મા કેપિટલ આર બાય એપ્સાઇલોન 0. તો આ પાર્ટ 1 થયો. આટલો પ્રશ્નને આપણે તોડ્યો તો આ પાર્ટ 1 થયો. હવે પાર્ટ 2 માં શું કહે છે? હવે જો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અચળ રહે તેમ ગોળાની ત્રિજ્યા બમણી કરીએ, એટલે સિગ્મા અચળ રહેવું જોઈએ, તો અને ત્રિજ્યા બમણી કરો તો સપાટી પરનું સ્થિતિમાન અને મૂળ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. બરાબર. તો અહીંયા નવું સ્થિતિમાન શું થાય? વી ડેશ સિગ્મા ત્રિજ્યા બમણી અને મૂળ સ્થિતિમાન છે ને, એટલે મૂળ વિદ્યુત ક્ષેત્ર છે. તો મૂળ વિદ્યુત ક્ષેત્ર એટલે ઓરિજિનલ જે હતું એ તો શું છે? ઈ બરાબર આટલું. કેમ આના વધ્યું? કેમ કે આ તો સૂત્ર પરથી જો તમે ત્રિજ્યા પર આધારિત નથી, સિગ્મા તો શું છે? અચળ. તો આ બેનો ભાગાકાર પૂછ્યો તમને, વી ડેશ બાય ઈ. તો વી ડેશ શું છે? જો સિગ્મા બાય એપ્સિલોન 0 ઉડી જશે, જવાબ આવશે 2r. તો બહુ સારો પ્રશ્ન છે. ક્લિયર? તમે જનરલી આવું ના વિચાર્યું હોય, કેમ કે અહીંયા સિગ્મા અચળ કીધી છે, તો હું એના સ્વરૂપમાં સિગ્માના સ્વરૂપમાં અહીંયા સૂત્ર લાવ્યો સૌથી પહેલા. તો અમુક વાર તમને આ જ પ્રશ્ન કઈ રીતે પૂછે છે, બરાબર? આ એકવાર સેવ કરી લો. બરાબર, આ જ પ્રશ્ન તમને પૂછે છે કઈ રીતે? વિદ્યુત ભાર અચળ રાખ્યો, બરાબર? તો પછી તમારે સૂત્રમાં સિગ્મા નહીં લેવાનું. તો પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો પછી સીધું આ જ વાપરવાનું, કે ક્યુ બાય આર સ્ક્વેર. એમાં ક્યુ શું હોય? અચળ. બરાબર. વી નું શું વાપરવાનું? આ જ વાપરવાનું, કે ક્યુ બાય આર. ક્યુ શું છે? અચળ. તો વી ચલે છે 1/r, ઈ ચલે છે 1/r સ્ક્વેર. આ રીતે સોલ્વ થઈ જશે. તો એ ઈઝી થઈ જશે. એમાં ત્રિજ્યા બમણી કરશો તો અહીંયા 4 થઈ જશે, 2 નો વર્ગ. અહીંયા 2 થશે. એટલે સ્થિતિમાન અડધું થાય ના ચોથા ભાગનું થાય. અને ભાગાકાર પૂછે તો તમે શોધી શકો. ક્લિયર? તો એ ઈઝી થઈ જશે. એટલે આ વાળો પ્રશ્ન જે આપણે હમણાં કર્યો એ થોડોક ટફ હતો બીજી બધી રીતે. મીન્સ 1 માર્કરના વેટેજના સ્વરૂપમાં પ્રશ્ન ટફ હતો. પછી જો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર છે, તો ગોળાની તરત બહાર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તરત બહાર એટલે સપાટી પર. તરત બહાર એટલે લગભગ શું લઈ લેવાનું? સપાટી. તો આ સૂત્ર તો આપણને ખબર જ છે શું થાય? કે ક્યુ બાય ત્રિજ્યાનો વર્ગ. કે 9 × 10⁹ વિદ્યુતભાર કેટલો છે? 1.6 × 10⁻7 ભાગ્યા અંતર એટલે કે ત્રિજ્યા. 12 સેન્ટીમીટર ને શું લખાય? 0.12.
તો 16 9 શું થશે અહીંયા 144 એટલે 14.4, 9 માંથી 7 જાય તો 2, 0.12 નો વર્ગ એટલે 0.0144. આ બેનો ભાગાકાર કરું તો અહીંયા 10 દીઠ 1000 વધશે, 1 2 ને 3, તો જવાબ આવશે 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ. કેલ્સી છે તમારી જોડે, ટ્રાય કરી લેજો. ઓકે, ત્યારબાદ શું છે પ્રશ્ન જો, 9 પીકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડ્યા છે, તો કુલ કેપેસિટન્સ શું થાય? સરખા કેપેસિટર શ્રેણીમાં તો જવાબ આવશે C/3 એટલે 9/3, 3 પીકો ફેરાડે. બરાબર, વેરી ઇઝી ક્વેશ્ચન, ટેક્સ્ટ બુક નો છે. આ બી ટેક્સ્ટ બુક નો જ છે બેઠો. 2 3 4 પીકો ફેરાડે કેપેસિટરને સમાંતરમાં જોડ્યો તો ટોટલ આન્સર શું આવે? 3 નો સરવાળો, 3 2 5 પ્લસ 4 9 પીકો ફેરાડે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ઓકે, તો આ પ્રશ્ન જો શું છે, ઓપ્શન જોઈને ગભરાટ નહીં. નીચે આપેલ પરિપથમાં C3 ની આગળ વોલ્ટેજ કેટલા થશે? તો C3 અહીંયા છે, તો આના જો વોલ્ટેજ નું સૂત્ર લખું, V3 લખાશે Q ભાગ્યા C3. કેમ આવું લખ્યું સર? તો જો તમને દેખાય છે આ પહેલું ના બીજું કેપેસિટર સમાંતરમાં છે. હવે આ સમાંતરને સોલ્વ કરો એટલે તમને કંઈક પરિપથ આવો મળે. અહીંયા બ્લુ કલર થી ડ્રો કરું તો તમને કંઈક આવો પરિપથ મળે. પ્લસ માઇનસ, આને આપણે C12 કહીએ અને આને આપણે C3 કહીએ. તો દેખાય છે તમને આ પહેલું નામ બીજું કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. એટલે આના આખા કેપેસિટન્સનો જે વિદ્યુતભાર હશે, આ બેને સોલ્વ કરો, C12 ને C3 ને, બરાબર, એ બે પર જે વિદ્યુતભાર હશે એ જ વિદ્યુતભાર અહીંયા આવશે. એટલે મને અહીંયા શોધવાનું શું કહે છે? વિદ્યુતભાર. હવે વિદ્યુતભાર શોધવા માટે Q બરાબર સૂત્ર છે VC ઇક્વિવેલેન્ટ. પરિણામી કેપેસિટન્સ શોધશો એના પર જે વિદ્યુતભાર હશે, એટલે કે આના બરાબર શું આવશે? એક કેપેસિટર અને આ બેટરી પ્લસ માઇનસ V આવશે Q વિદ્યુતભાર. આ જ Q વિદ્યુતભાર C12 પર બી હશે ને C3 પર બી હશે. તો લો આના બીજું સમીકરણ બનાવવું પડશે. તો હવે C ઇક્વિવેલેન્ટ શોધીએ, પરિણામી કેપેસિટન્સ. તો C1 અને C12 કેટલા થાય? સમાંતરમાં તો સરવાળો થાય C1 પ્લસ C2, અને C3 એની સાથે કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો પરિણામી C થશે C3 into C12 upon C3 plus C12. હવે આ તો બહુ ગંધાતું બને છે. C3 C12 ચલો પછી લખું શાંતિથી એના. બરાબર, તો C ઇક્વિવેલેન્ટ આવી રહ્યું, મળી ગયું સમીકરણ 3. તો Q શું થાય? V into C3 C12 upon C3 plus C12. તો એના પરથી બરાબર V3 શું થશે? તો જો V3 બરાબર Q/C3, તો Q લખું તો C3 ઉડી જશે. બરાબર, આ એક સ્ટેપ તમે થોડી ભાવનાઓ અહીંયા સમજો મારી. આ C3 જે છે Q અહીંયા લખીશ તો C3 ઉડી જશે અંશને છેદમાંથી. તો વધશે શું? V C12 upon C3 plus C12. હવે C12 કેટલા છે? તો સ્વાભાવિક છે C1 plus C2. બરાબર, તો જો અહીંયા લખું C1 plus C2 તો ઓપ્શન કયો આવશે? ઓકે, તો આ રીતે કંઈક પ્રશ્ન સોલ્વ થશે, ધ્યાન રાખજો. પછી કેપેસિટર કયા પ્રકારના સપ્લાયમાં કાર્ય કરે છે? તો જો હવે આમાં C અને D સરખા છે એટલે આપણે તો આ લખીએ છીએ AC તથા DC બંનેમાં કાર્ય કરે છે. બરાબર, યસ, કેપેસિટર બંનેમાં કાર્ય કરે. ઇન્ડક્ટર ફક્ત ને ફક્ત AC પર જ કાર્ય કરે. ચેપ્ટર 2 માં આપણે બધે બેટરી જ લગાડી છે, બેટરીમાં કેપેસિટર ચાલે, ચાર્જ થઈ જાય આખું. ઓકે, ડિસ્ચાર્જ થાય તો ના થઈ શકે કેપેસિટર DC બેટરી હોય તો. ઓકે, એ ચેપ્ટર 7 માં આવશે ત્યારે સમજીશું. પછી સ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય શું હોય? 0. આપણે પાછળ ઓલરેડી સાબિત કર્યું છે, તો સેમ
સોલ્યુશન આવશે બરાબર. ત્યારબાદ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, પરમિટિવિટી એપ્સિલોન 0 છે, તો સુવાહક એટલે ગોળા પર વિદ્યુત ક્ષેત્રનું માન કેટલું થાય? તો આ બી આપણે પાછળ જોયું, સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. ઓકે. ત્યારબાદ ટેક્સ્ટ બુક નો બેઠો પ્રશ્ન, આન્સર બી ચેન્જ નહીં થાય. હવે અહીંયા પૂછ્યું શું છે ખાલી એ જોઈ લઈએ. ટોટલ સ્થિતિ ઉર્જા પૂછી છે, એટલે આની ટોટલ સ્થિતિ ઉર્જા તો પ્રારંભિક હાફ C1 V સ્ક્વેર, હાફ C1 કેટલા છે 900 અને V એટલે 10 ની 2 નો વર્ગ એટલે 10 ની 4, તો આ 2 0 બીજા એને આપી દો તો 10 ની 6 થાય, 9 ભાગ્યા 2 શું થાય 4.5, 10 ની -6 જૂલ. ઓકે, તો આ પહેલી સ્થિતિ થઈ, અહીંયા એ દેખાય છે. ઓકે, અને બીજી સ્થિતિ જોજો તો તમને બીજી સ્થિતિમાં સેમ જ છે કે બીજું વિદ્યુતભાર વિધ, તો ફાઇનલ થશે U/2, તો 4.5 આપણે હવે સાબિત નથી કરવા જઈ રહ્યા, પાછળ આપણે ઓલરેડી ડિટેલમાં સાબિત કર્યું છે. 2.25 10 ની -6 જૂલ ઇઝ ધ રાઈટ આન્સર. એક કેપેસિટર ની પૂછ્યું હોત તો U/4 આવે. તો હવે તમને વસ્તુ ખબર છે તો ડાયરેક્ટલી આ રીતે સોલ્વ કરી શકો છો. MCQ માટે પાર્ટ બી માં પૂછે છે તો આખો લખવો પડશે. અને છેલ્લો પ્રશ્ન પછી પૂરું ચેપ્ટર. બરાબર, ચેપ્ટર 3 ચાલુ થાય છે આના પછી. બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આટલું છે, અંતર આટલું છે, તો C ગણો. તો વેરી ઇઝી ક્વેશ્ચન, એપ્સિલોન 0 A/d 8.85 ક્ષેત્રફળ 6 ભાગ્યા અંતર બે પ્લેટ વચ્ચે 3 મિલીમીટર, 6 ભાગ્યા 3 2 મિલી ગયા, 8.85 ગુણ્યા 2 17.7 પીકોફેરાડ. આગળ બીજો, જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડો તો વિદ્યુતભાર, ટેક્સ્ટ બુક નો છે એટલે વિદ્યુત રકમ ચેન્જ નહીં કરી તો VC થાય. 100 વોલ્ટ છે, 100 ગુણ્યા કરશો તો 17.7 10 ની -10 કુલમ થશે. આ જો કે પૂછ્યું નહીં પણ અહીંયા લખ્યું છે, મીન્સ ઓપ્શનમાં નથી આપ્યું. બરાબર, તો આ બી પૂરો. અને આની સાથે આ ચેપ્ટર થયું પૂરું. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 3 સાથે. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર.